ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याखिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 15મો શ્લોક. હવેથી બધા સાથે જ બોલવાનું. શ્રી ભગવાન વાચ. બહેનો બોલશે પછી તમારે જોડાઈ જવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય કઈ સ્પીચમાં બોલવાનું છે. શ્રી ભગવાન વાચ. આઢ્યોऽભિજનવાનસ્મિ કોન્યોऽસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેષુ ચ આત્મસંભાવિતાસ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેનાવિધિપૂર્વકम् અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષन्तોऽભ્યસૂયકાઃ. તાનહં દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ. આસુરી સ્વભાવનું નિરૂપણ ભગવાને કર્યું આગળના શ્લોકોમાં 18મા શ્લોક સુધી, અને છેલ્લે દર્શાવ્યું મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતઃ અભ્યસૂયકાઃ.
ભગવાન કહેશે કે એ લોકો હંમેશા મારી અવગણના, ઉપેક્ષા, દ્વેષ કરનારા છે. અને મારી એટલે કોની? તો ભગવાન કહેશે કે સર્વના અંતરમાં જે હું અંતર્યામી સ્વરૂપે, સાક્ષી સ્વરૂપે જે હું બિરાજમાન છું એની હંમેશા અવગણના કરે છે, દ્વેષ કરે છે. એટલું જ નહીં, જે સન્માર્ગે ચાલી રહેલા છે એવા લોકોનો પણ એ દ્વેષ કરે છે. અભ્યસૂયકાહ સન્માર્ગ સ્થાનામ ગુણેશુ અસહમાનાહ. ભગવાન શંકરાચાર્યજી કહેશે કે જે સન્માર્ગે ચાલે છે એમના ગુણોને એ સહન કરી શકતા નથી. અભ્યસૂયકાહ. અહીંયા સુધી ભગવાને આસુરી સ્વભાવવાળી વ્યક્તિઓનું નિરૂપણ કર્યું. અને હવે પછી આગળ ભગવાન કહેશે કે આવા જે લોકો જે છે એને હું ફરી ફરીને અશુભ એવી યોનિઓમાં ક્ષિપામી, એમને ત્યાં હું નાખું છું, ત્યાં જવા દઉં છું. તાન અહમ દ્વિષતઃ. જે મારો દ્વેષ કરે છે, મારા ભક્તોનો જે દ્વેષ કરે છે. તો અનેક વખત ભક્તિશાસ્ત્રમાં આવે છે કે ભગવાન કદાચ પોતાનો દ્વેષ તો સહન કરી લે, પરંતુ પોતાના ભક્તનો કોઈ દ્વેષ કરે, ભક્તનું કોઈ અપમાન કરે તો ભગવાનથી સહન થતું નથી. કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે. તો સન્માર્ગગામી સજ્જનો, સાધુઓનો દ્વેષ કરનારા લોકો છે તો ભગવાન કહે છે કે એવા લોકોને દ્વિષતઃ, દ્વેષ કરનારા એવા લોકોને સંસારેષુ ક્ષિપામી, સંસારમાં જ હું એને ફરી નાખું છું. અને એ લોકો કોણ છે? ભગવાન બે શબ્દ વાપરે છે, ક્રૂરાન, નરાધમાન. એ બધા કોણ છે? તો કે અધમ નર છે. અધમ નર છે એનો અર્થ કે જે વાસ્તવમાં પોતાની માનવતાને ભૂલી ચૂક્યા છે. હું માનવ છું, માનવ જન્મ શેના માટે છે, કેવા પ્રકારની ઉન્નતિ મારે પ્રાપ્ત કરવાની હોય, આ બધું જે ભૂલી ચૂકેલા છે. અને માટે એ અધમ નર છે. અને આ અધમ નર એ શા માટે છે? તો ભગવાન એક શબ્દ વાપરે છે, ક્રૂરાન. કારણ કે એ બધા કેવા છે? ક્રૂર કર્મ છે. ક્રૂરાન એનો અર્થ છે જેનું અંતર કઠોર થઈ ગયેલું છે, ક્રૂર થઈ ગયેલું છે. બીજાની લાગણીઓ, ભાવનાઓને જે સમજી શકતા નથી. પોતાના સ્વાર્થને પૂર્ણ કરવાને માટે બીજાના ઉપર અત્યાચાર કરવામાં પણ જે ક્યારેય પાછા પડતા નથી. તો જે પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે અન્યને ઈજા પહોંચાડતા, અન્ય ઉપર અત્યાચાર કરતા જે જરા પણ વિચારતા નથી, તો એને જ ક્રૂર કર્મ કહેવામાં આવે છે. એ જે કંઈ પણ કર્મ કરે છે એમાંથી એનું કે બીજાનું કલ્યાણ થવાની વાત તો દૂર રહી, પરંતુ બંનેનું અકલ્યાણ, અહિત કરનારા જ હોય છે. જે ભગવાન આગળ કહી ચૂક્યા છે કે જગત અહિતાય પ્રવર્તન્તે પ્રભવન્ત્યુગ્ર કર્માણ જગતો ક્ષયાય અહિતાહ. જગતનું અહિત કરનારા છે અને એવા એ ઉગ્ર કર્મ કરે છે. એ જ્યાં રહે છે ત્યાં આજુબાજુની સૃષ્ટિને ઉપર નીચે કરી નાખે છે. કોઈને શાંતિથી રહેવા દેતા નથી, બલ્કિ દરેકના મનમાં દુઃખની સૃષ્ટિ, ઉદ્વેગની, વિક્ષેપની સૃષ્ટિ કરનારા છે. માટે એને કહે છે ક્રૂરાન, નરાધમાન. અહમ સંસારેષુ ક્ષિપામી. હું એને ફરી આ સંસારમાં જ ક્ષિપામી. ક્ષિપામી એટલે કે ફેંકું છું. આ સંસારમાં જ ફરી ભગવાન રાખે છે. જો એ ફરી પાછો મનુષ્ય જન્મ જ પ્રાપ્ત કરતો હોય તો કંઈ વાંધો નથી, પરંતુ ભગવાન સ્પષ્ટ કરતા કહેશે અજસ્રમ અશુભાન આશુરીષુ એવ યોનિષુ સંસારેષુ ક્ષિપામી. ફરી આ સંસારમાં, જગતમાં આવે છે તો કઈ યોનિને પ્રાપ્ત કરે છે? અશુભાન, અશુભ એવી અશુભ યોનિને પ્રાપ્ત કરે છે. અને આસુરી યોનિષુ, આસુરી યોનિઓમાં એ જન્મ પ્રાપ્ત કરે છે. અજસ્રમ અશુભાન, અશુભાન લોકો માટેનું વિશેષણ છે. અશુભાન, નરાધમાન, ક્રૂરાન. એ જે લોકો કેવા છે? આસુરી સ્વભાવવાળા, કે જે હંમેશા અશુભ કર્મ કરનારા છે.
અશુભ કર્મ કરનારા એવા લોકોને હું આસુરી યોનિમાં હંમેશા ફેંકું છું. અને આસુરી યોની એટલે કઈ યોની? તો ભગવાન ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે, વ્યાઘ્ર, સિંહ, સર્પ આ બધી જે યોની જે છે ભગવાન કહે છે એ યોનીમાં હું એને ફેંકું છું. ભગવાન જ્યારે અહીંયા કહે છે કે અહમ ક્ષિપામી, તો ત્યાં પણ આપણે સમજવાનું છે કે એવું નથી કે ભગવાન એક એકને પકડીને એમાં નાખે છે, પરંતુ આ ભગવાન દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી વ્યવસ્થા છે, કર્મ સિદ્ધાંત છે. જેવું તમે કરો એવું પામો. તો કોઈ પણ પક્ષપાત વગર, લાગવક વગર ભગવાનના આ બધા નિશ્ચિત કરેલા સિદ્ધાંતો જે છે એ દરેક જીવોને અફર રૂપે જરા પણ પરિવર્તન પામ્યા વગર એ દરેકને લાગુ પડે છે. અને આ સામાન્ય નિયમ છે. સમસ્ત જગતનું સંચાલન ભગવાન જે કરી રહેલા છે એ એમણે પોતે ઘડેલા નિયમોના આધારે કરી રહેલા છે. એટલા માટે નિયમ સ્વરૂપે પણ સાક્ષાત પરમાત્મા જ છે. કર્મ સિદ્ધાંત સ્વરૂપે જગતની જે કંઈ પણ વ્યવસ્થા છે એ સ્વરૂપે સાક્ષાત પરમાત્મા જ આ જગતમાં કાર્ય કરી રહેલા છે. તો ભગવાન કોઈ વિશેષ પ્રયત્ન કરીને આ લોકોને ફરી ફરીને સંસારમાં નાખતા નથી, પરંતુ એ વ્યવસ્થા સૃષ્ટિકાળે પહેલેથી જ થઈ ચૂકેલી છે. અને એમાં કોઈ પણ પરિવર્તન વગર કર્મના સિદ્ધાંત નિરંતર લાગુ પડતા જ રહેશે. તો ભગવાન અહીંયા એ જ કર્મ સિદ્ધાંતને યાદ અપાવે છે કે આ કર્મ સિદ્ધાંતના પરિણામે જ એ આસુરી યોનિને પ્રાપ્ત કરશે. અને સ્વાભાવિક જ છે, જે કંઈ પણ વ્યવસ્થા કે નિયમ નિશ્ચિત કરવામાં આવ્યા છે એને જો તમે અનુસરો નહીં તો જે પણ વિપરીત દિશામાં જવાથી જે ફળ પ્રાપ્ત થવાનું છે એ તૈયાર જ હંમેશા રહેશે. ભૂમિ ઉપર જો તમે સરખી રીતે ન ચાલો તો એનું પરિણામ શું મળે? પડવાના. તો પછી આપણે એવું ના કહી શકીએ કે આ જમીને અમને પાડ્યા, પરંતુ શા માટે પાડ્યા? કારણ કે તમે ધ્યાન રાખ્યું નહીં, બરાબર સમજી વિચારીને પગલાં ભર્યા નહીં, અને એટલા માટે તમે પડ્યા. અને જે ભૂમિ ઉપર પડ્યા ત્યાંથી ઊભું થવું હોય તો કોનો સહારો લેવો પડશે? ફરી ભૂમિનો જ સહારો લેવો પડતો હોય છે. એવી જ રીતે જ્યારે અગ્નિની સાથે તમે યોગ્ય સંબંધ ન બાંધો તો એનું પરિણામ શું આવે? દાજી જવું. એ જ પરિણામ છે. તો જ્યાં પણ આ નિયમ કાર્ય કરતા હોય છે ત્યાં નિયમની વિરુદ્ધમાં જવામાં આવે તો વિરુદ્ધ દિશામાં જવાથી જે પરિણામ પ્રાપ્ત થાય એ હંમેશા હાજર જ રહેશે. ભગવાને નિશ્ચિત કરેલા નિયમોથી વિરુદ્ધ દિશામાં જવાથી પડવાનું થાય જ. અને જ્યારે પડવાનું થાય ત્યારે ફરી બેઠા થવું હોય તો ફરી આધાર શેનો લેવો પડે? નિયમનો જ આધાર લેવો પડે કે એ નિયમને અનુસરીને હું જીવન જીવું તો જીવન ફરી યોગ્ય દિશામાં ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી શકે. તો ઈશ્વરના ઘડેલા નિયમ જે છે, જેને આપણે કર્મ સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, એ કર્મ સિદ્ધાંત સમસ્ત જગતના સર્વ જીવોને માટે એક સમાન રૂપે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર કાર્ય કરી રહેલ છે. અને જે સાધકને આ કર્મ સિદ્ધાંતમાં પરમ શ્રદ્ધા બેસી જાય કે પ્રભુના સિદ્ધાંત અફર છે, કોઈના માટે ક્યાંય પણ ત્યાં પરિવર્તન થતું નથી, તો એ કર્મ સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખે તો સાધકના ઘણી બધી સમસ્યાઓ જે છે એનું સમાધાન એને પ્રાપ્ત થઈ જાય. એટલું જ નહીં, જીવનને એક બીજી દિશા આપવા માટે એ નિમિત્ત પણ બની જાય. એને સમજાય જાય કે વાસ્તવમાં મારા જીવનની દિશા નિશ્ચિત કરનાર હું પોતે જ છું. જેવા કર્મ કરું એના પ્રમાણે મને પરિણામ પ્રાપ્ત થવાનું જ છે. ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહે છે, જ્યારે કહેશે કે અહમ ક્ષિપામી, એનો અર્થ છે મારા કર્મના સિદ્ધાંતને અનુરૂપ આ લોકોને એનું ફળ પ્રાપ્ત થઈ જ જવાનું છે. કોઈ વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા રહેવાની નથી, પરંતુ જે નિશ્ચિત છે એને પ્રાપ્ત થવાનું જ છે. એટલા માટે જ ફરી ફરીને આપણને દરેક સંતો, મહાપુરુષો
કે શાસ્ત્ર પણ ઉપદેશ આપે છે કે હંમેશા પોતાના કર્મને, વ્યવહારને સરખા રાખો. એટલે જ સાત્વિકતાનો પણ ઉપદેશ આપવામાં આવે છે કે કર્મમાં ધીમે ધીમે પરિવર્તન લાવી અને જીવનને સાત્વિક કર્મોથી ભરી દો. સાત્વિક કર્મનો અર્થ છે જે કર્મ થકી મારું અને અન્યનું સર્વનું કલ્યાણ થાય, જે કર્મ થકી કોઈ દુઃખની સૃષ્ટિ ના થાય, બલ્કિ જે કર્મ થકી સર્વ કોઈ પરમાત્મા તરફ આગળ વધે, એને જ સાત્વિક કર્મ કહેવામાં આવે છે. તો ધીમે ધીમે સાધકે પોતાના જીવનમાં આ પરિવર્તન લાવી અને સાત્વિક કર્મનું પ્રમાણ જીવનમાં વધારવું જોઈએ. એનાથી વિપરીત જે તામસિક કર્મ વધારે છે, આસુરી કર્મ વધારે છે, એ જ્યાં છે ત્યાંથી એને ફરી નીચે જવાનું જ પરિણામ પ્રાપ્ત થવાનું છે. તો ભગવાન અહીંયા એ જ દર્શાવે છે કે આ એક વિચારશીલ મનુષ્ય જે છે એ આ બાબતને તરત જ સમજી અને જીવનમાં એને અપનાવવાનો પ્રયત્ન કરે છે. જે યોગ્ય રીતે સમજતો નથી એ જ પોતાના કર્મને ધ્યાન રાખ્યા વગર જેમ તેમ કરતો રહેશે. હંમેશા વિચારશીલ મનુષ્ય પરિણામનો વિચાર કરે કે આ હું કર્મ કરું તો એનું પરિણામ શું આવશે. જરૂર મનુષ્ય પરિણામનો વિચાર તો કરે છે, પરંતુ એ માત્ર સ્થૂલ પરિણામનો વિચાર કરે છે. કર્મ થકી જે કંઈ પણ સૂક્ષ્મ પરિણામ પ્રાપ્ત થાય છે, સૂક્ષ્મ ફલ પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી એ બુદ્ધિ ચલાવતો નથી. એ માત્ર વિચાર કરે છે કે આવી રીતનું કર્મ કરું તો મને કેટલા પૈસા મળશે, કેટલી નામના મળશે. તો એ બધા તો સ્થૂળ ફળ છે, પરંતુ સાથે સાથે વિચારું રહ્યું કે કર્મ મારે કઈ દિશામાં કરવું જોઈએ કે જેથી કરીને આગળ જતા એ કર્મ મને કોઈ રીતે વિઘ્નકારક ન બને, પરંતુ મારા માટે પરમાત્મા પ્રાપ્તિની યાત્રામાં એ સહાયભૂત બની જાય. તો ત્યાં સુધી એને વિચાર કરવો પડે છે. જે વિચારશીલ છે એ જરૂર પૂર્ણ માત્રામાં વિચાર કરી અને પોતાના જીવનના કર્મોને નિશ્ચિત કરે છે. જ્યારે આ જે વ્યક્તિઓ જે છે એવો કોઈ આગળ વિચાર કરતા નથી, અને એટલા માટે જ જે યોનિમાં વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી હતી ત્યાં વિચાર ન કરી અને એ જે લાભ જે છે એને એ ગુમાવી દેશે. જ્યારે ભગવાન કહે છે કે આવી યોનિમાં એ ફરી જન્મ પ્રાપ્ત કરશે, તો એનો અર્થ છે કે એ યોનિ એવી છે કે જ્યાં પછી વિચાર કરવાનું કોઈ સામર્થ્ય નથી. તો જ્યાં સામર્થ્ય હતું ત્યાં ઉપયોગ ના કરે. એવું એક સુંદર અંતઃકરણ શરીર ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલું હતું કે જ્યાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવાની પૂરેપૂરી સંભાવના જ્યાં હતી, કે અંદરથી કોઈક રોકી રહેલું છે, કોઈક પ્રેરણા આપી રહેલું છે, એ સાંભળવાની પૂરેપૂરી સમર્થતા જ્યાં હતી, ત્યાં એનો ઉપયોગ ન કર્યો અને પરિણામે એ જે વિશેષ લાભ જે પ્રાપ્ત થતો હતો જે શરીરમાં, એ શરીર પછી પ્રાપ્ત થતું નથી. તો આ સામાન્ય નિયમ છે. જે સાધનનો તમે યોગ્ય રીતે ઉપયોગ ન કરો એ સાધન તમારી પાસેથી લઈ લેવામાં આવે. તો જેની કિંમત તમે ના સમજો એ ફરી પાછું તમને આપવામાં આવે નહીં. જેમ કોઈ વ્યક્તિને મહાપુરુષો દ્રષ્ટાંત આપે છે કે ઠંડી પડતી હોય, ખૂબ ઠંડીની રાત્રિ હોય અને તમારા દરવાજે કોઈ આવે કે ભાઈ બહુ ઠંડી લાગે છે, કંઈક ઓઢવાનું આપો, અને તમે એને બ્લેન્કેટ કાઢીને ઓઢવાનું આપો. એ જે વ્યક્તિ જે છે એ ઠંડી ઉડાડવા માટે શું કરે તો કે બહાર જઈ અને બ્લેન્કેટને સળગાવે અને એના તાપથી જે કંઈ પણ ગરમી મળે છે એનાથી ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરે. હવે આ વ્યક્તિ બીજી રાત્રે તમારી પાસે આવે કે મને બહુ ઠંડી લાગે છે, બ્લેન્કેટ આપો, તો તમે આપવાના છો? નહીં આપો. કારણ કે તમે જાણો છો કે એ સાધનનો યોગ્ય ઉપયોગ કરતો નથી. આ જરૂર વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી એ પાછો આવે તો તમે આપો ખરા કે હા જૂનું બ્લેન્કેટ થઈ ગયું, હવે બીજાની જરૂર છે, પરંતુ એ યોગ્ય ઉપયોગ કર્યો છે માટે તમે બીજું આપો છો.
એવી જ રીતે આ જે માનવ દેહ પ્રાપ્ત થયેલો છે એનો યોગ્ય સાધન તરીકે, ધર્મ સાધન તરીકે, પરમાત્મા પ્રાપ્તિના સાધન તરીકે, પુણ્ય સંચયના સાધન તરીકે જ્યારે ઉપયોગ કરવામાં આવે તો પરમાત્મા ફરી આ માનવ દેહ પ્રદાન કરે છે. પરંતુ એના માટે ઉપયોગ ન કરાય અને બીજાને દુઃખ આપવામાં એનો ઉપયોગ કરવામાં આવે તો ફરી ભગવાન આ મહામૂલું સાધન પ્રદાન કરતા નથી. તો માનવ દેહમાં જે તક મળી હતી એનો ઉપયોગ ન કર્યો તો ફરી ભગવાન શા માટે આપે? સામાન્ય મનુષ્ય પણ એવી ભૂલ કરતો નથી તો પરમાત્મા કેવી રીતે ભૂલ કરે? મેં એક વખત બ્લેન્કેટ આપ્યું તો હું બીજી વખત બ્લેન્કેટ બાળવા માટે ના આપું, એવી ભૂલ હું ના કરું. સામાન્ય મનુષ્ય પણ ના કરે તો પરમાત્મા તો ક્યાંથી એવી ભૂલ કરે? માટે ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દોમાં પોતાનો જે નિયમ છે, પોતાના જે કંઈ પણ જગત સંચાલનના સંદર્ભના કર્મના નિયમો જે છે એની સાથે પોતાને અભિન્ન કરી અને ભગવાન કહેશે અહમ ક્ષિપામી, હું એ લોકોને એ યોનિઓમાં નાખી દઉં છું. અશુભાન ક્રૂરાન નરાધમાન આસુરીષુ એવ યોનિષુ અહમ ક્ષિપામી, એમાં હું એમને ફેંકી દઉં છું. ભગવાન આગળ 3જા અધ્યાયમાં પણ કહી ચૂકેલા છે કે જે મારા નિશ્ચિત કરેલા નિયમોને, સિદ્ધાંતોને અનુસરતો નથી એ વિદ્ધિ નષ્ટાન ચેતસઃ, એ લોકો બધા નષ્ટ થઈ ગયેલા સમજો. અને જે મારા નિશ્ચિત કરેલા મતને, જે મારા નિયમોને અનુસરે છે એ જરૂર અંતે કર્મ બંધનથી મુક્ત થાય છે. તો ભગવાન 13મા અધ્યાયના 31 અને 32માં શ્લોકમાં, 3જા અધ્યાયના 31 અને 32ના શ્લોકમાં ભગવાન આ કહી ચૂક્યા છે. યે મે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યન્તે તેપિ કર્મભિ. ભગવાન કહે છે જે શ્રદ્ધાવંત, શ્રદ્ધા રાખી અને મારા મતને જે અનુસરે છે એ કર્મ બંધનથી મુક્ત થાય છે. પરંતુ યે ત્વે તદભ્યસૂયંત નાનુતિષ્ઠન્તિ મે મતમ, મારું જે શાસન, કર્મ સિદ્ધાંતનું શાસન જે અનુસરતા નથી એ બધા તો તું સૂજાણ વિદ્ધિ નષ્ટાન ચેતસઃ, એ બધા અવિવેકીઓને તું નષ્ટ થયેલા જ જાણ કે જે મારો દ્વેષ કરનારા છે. તો ભગવાન ફરી ફરીને પોતાનું ઈશિતૃત્વ જે છે એ ગીતાજીમાં પ્રગટ કરે છે. ઈશ્વર હોવાપણું, જગતના સંચાલક, નિયંતા, શાસન, સ્વામી હોવાપણું જે છે ભગવાન અનેક વખત ગીતાજીમાં પ્રગટ કરે છે. તો જ્યાં જ્યાં પણ કર્મ સિદ્ધાંતની વાત આવે ત્યાં ભગવાન કર્મ સિદ્ધાંતને નિશ્ચિત કરનાર ઈશ્વર રૂપે પોતાને પ્રગટ કરે છે. એટલું જ નહીં, ભગવાન આસુરી સ્વભાવવાળાને હજુ વધારે જાગૃત કરતા કહે છે કે એક વખત જો પતન પ્રાપ્ત થયું તો ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે. તો આગળના શ્લોકમાં ભગવાન એ કહે છે આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ. હે કૌંતેય, હે અર્જુન, આસુરીમ યોનિમ આપન્નાહ મૂઢાહ, આસુરી યોનિને પ્રાપ્ત થયેલા આ બધા મૂઢ પુરુષો મામ અપ્રાપ્ય એવ તતઃ જન્મની જન્મની અધમામ ગતિમ યાન્તિ, કે છે આ બધા જે
અધમ યોનિને, આસુરી યોનિને પ્રાપ્ત થઈ ગયેલા આ બધા મૂઢ જીવો જે છે એ બધા મને પ્રાપ્ત કર્યા વગર આ જ ઘોર સંસારમાં જન્મની જન્મની અનેક જન્મ ઉપર જન્મમાં અધમામ ગતિમ યાંતિ, વધારે ને વધારે અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે. ભગવાન અહીંયા ફરી લાલ બત્તી ધરે છે આસુરી સ્વભાવવાળા પ્રતિ કે સજાગ નહીં રહો, હજુ પણ નહીં જાગો તો પછી હાથમાં કંઈ રહેવાનું નથી. એક વખત પતન થવાનું શરૂ થયું તો ક્યાં જઈને અટકે કંઈ કહી શકાય નહીં. વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાતઃ શતમુખઃ, જે વિવેક ભ્રષ્ટ થઈ ગયા એનું પતન અનેક પ્રકારે થતું જાય છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે કે હજુ પણ મનુષ્ય જન્મ હાથમાં છે ત્યાં સુધી સુધરવાનો નિશ્ચય કરી લો તો હજુ પણ બચવાની સંભાવના છે. ભગવાન કૃષ્ણચંદ્ર એટલા બધા ઉદાર છે. ગીતાજીમાં એમણે કહેલું જ છે કે પાપીમાં પાપી વ્યક્તિ પણ જે ક્ષણે સુધરવાનો નિશ્ચય કરે તો એને શું સમજવાનો? મહાત્મા સાધુરેવ સમંતવ્ય, એને સાધુ સમજવાનો. એટલું જ નહીં, ભગવાન કહેશે ગમે એવા દુષ્કર્મ કરેલા હોય તો પણ આ માર્ગે એને આગળ વધવાનો અધિકાર છે. અને જ્યારથી એ દ્રઢ નિશ્ચય કરે ત્યારથી જ એનું કલ્યાણ થવું પ્રારંભ થઈ જાય છે. તો ભગવાન આ બધી વાત કરી અને આસુરી સ્વભાવવાળાને સચેત કરે છે કે હજુ પણ જાગવા માટેનો અવસર છે. આ મનુષ્ય દેહમાં જો નહીં જાગ્યા તો પછી જાગવા માટેનો અવસર નથી. કારણ કે અન્ય કોઈ યોનિમાં કોઈ જીવ વિચારી નથી શકતો કે અમે અધમ યોનિમાં છીએ અને મારે હવે સુધરવું જોઈએ. એવો કોઈને વિચાર નહીં આવે. સિંહને કે વાઘને કે એવો વિચાર આવશે ખરો કે મારે સુધરવું જોઈએ? એને એવો પણ વિચાર નહીં આવે કે મને જે યોનિ પ્રાપ્ત થયેલી છે એ અધમ યોનિ છે, આ યોગ્ય નથી, આના થકી પરમાત્મા પ્રાપ્તિ કે સુખ શાંતિ કંઈ પ્રાપ્ત થઈ શકે નહીં. એવો કોઈ વિચાર ત્યારે આવવાનો નથી. તો ભગવાન કહે છે એવી વધારે ને વધારે અધમ યોનિને આ બધા પ્રાપ્ત કરતા જાય છે. જેવી રીતે બરફના પહાડ પરથી કોઈ બરફનો ગોળો ગબડતો હોય, બોલ ગબડતો હોય, તો જેમ જેમ એ નીચે પડતો જાય એમ એમ કેવો થતો જાય છે? મોટો થતો જાય અને ભારી થતો જાય. અને જેમ જેમ મોટો ને ભારે થાય એમ એમ એની નીચે આવવાની ગતિ કેવી થઈ જાય છે? વધી જાય છે. તો એવું જ કંઈક અહીંયા થાય છે. ભગવાન કહે છે જન્મની જન્મની અધમામ ગતિમ યાંતિ, જેમ જેમ એક પછી એક જન્મ પ્રાપ્ત થતા જાય છે એમ એમ એ વધારે ને વધારે અધમ ગતિને એ પ્રાપ્ત થતો જાય છે. એટલા માટે આપણે અનેક વખત જોયેલું છે કે મનુષ્ય પોતાના એક માનવ જન્મમાં જ કર્મ કરી અને એટલા કર્મ એકઠા કરી લેશે કે બીજા અનેક જન્મો સુધી એ કર્મના પરિણામે એ યોનિઓ શરીરને પ્રાપ્ત કરતો રહેશે. તો માનવ જીવનમાં એક જ જીવનમાં એટલું બધું ભાથું એકઠું થાય છે કે જેની કોઈ કલ્પના કરી ના શકાય. સવારથી રાત સુધીમાં મનુષ્ય જે કંઈ કર્મ કરે છે એ બધા એના નામે લખાતા જ જાય છે. જરા પણ પ્રમાદ કરતા નથી. જેવું થયું કે તરત જ લખાય જ જાય. એ ઈશ્વર દ્વારા નિશ્ચિત છે. એટલા માટે જ કહેવામાં આવે કે મનુષ્યએ કે સરકાર દ્વારા નિશ્ચિત કરેલા નિયમોથી ક્યાંક માનવ છટકી શકે, પરંતુ ઈશ્વરના નિશ્ચિત કરાયેલા નિયમોથી કોઈ છટકી શકતું નથી. ત્યાં એની કોઈ ચાલબાજી ચાલતી નથી. જે મનુષ્યએ પોતે નક્કી કરેલું છે ત્યાં તો ચાલબાજી ચાલે. ક્યાંથી છટકવું, ક્યાંથી ઇન્કમ ટેક્સમાંથી બચવું ને આ બધામાં તો એ ઘણું બધું કરી શકે, પરંતુ ઈશ્વરના નિશ્ચિત કરેલા નિયમમાંથી કોઈ છટકી શકતું નથી.
બલકી ઈશ્વરે નિશ્ચિત કરેલા નિયમને સ્વયં ઈશ્વર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ નિયમોને પોતે પણ પૂરેપૂરું સન્માન આપે છે. એમાં જરા પણ પોતે પણ આગા પાછું કંઈ કરતા નથી. એટલા માટે તો ઈશ્વરને પણ ઘણી વખત શાપ આપી દેવામાં આવે છે. રામજીને પણ શાપ આપી દીધો, કૃષ્ણને પણ શાપ મળ્યો, અને જે પણ શાપ આપવામાં આવ્યો તો એનું ફળ ઈશ્વર સ્વયં ભોગવવા માટે તૈયાર રહેશે. જેવી રીતે ભગવાન કૃષ્ણને ગાંધારીનો શાપ મળેલો હતો કે આજથી 30 વર્ષ પછી તારા વંશમાં પણ કોઈ નહીં રહે. જેવી રીતે અમારા મૃત્યુકાલે અમારા વંશમાં કોઈ નહીં રહ્યું, મહાભારત યુદ્ધમાં બધા કૌરવો મૃત્યુ પામી ગયા, તો ગાંધારીએ કહ્યું કે તમારા વંશમાં પણ કોઈ નહીં રહે. તો ભગવાને એના શાપનું પાલન કર્યું છે. કઈ રીતે સિદ્ધ થાય એના માટે સ્વયં ભગવાન પ્રયત્ન કરે, અને જે કંઈ પણ થયું છે એના ફળ સ્વરૂપે એ પોતે પણ એને ભોગવવા માટે હંમેશા તૈયાર રહેશે. જ્યારે એ માનવ અવતાર, માનવ દેહ ધારણ કરીને જ્યારે અવતાર એ ગ્રહણ કરે ત્યારે મનુષ્યને લાગુ પડતા દરેક નિયમોનું પાલન સ્વયં ઈશ્વર પણ કરે છે. જરૂર એમનો અવતાર કે જન્મ કર્મના પરિણામે થયેલો નથી, પરંતુ જેટલો સમય એ આ પૃથ્વી ઉપર રહેશે, મર્ત્યલોકના માનવીની વચ્ચે જેટલો સમય રહેશે એટલો સમય એ સ્વયં પણ પોતાના નિયમોને, પોતાના ઘડેલા સિદ્ધાંતોને પૂરેપૂરો આદર આપે છે, સન્માન આપે છે. તો એ ભગવાન જ્યારે મનુષ્ય એનું ઉલ્લંઘન કરે તો એમાં કેવી રીતે કંઈ આગા પાછું કરે? તો જે કંઈ પણ મનુષ્ય કર્મ કરે છે એ સર્વ કર્મ એના નામે હંમેશા લખાતા જ જાય છે. એ સત્કર્મ હોય કે અસત્કર્મ હોય એમાં કંઈ ફેર પડતો નથી. અને એ માનવ જન્મના થયેલા કર્મો થકી જ અનેક જન્મ એ પોતે પ્રાપ્ત કરે છે, અનેક યોનિઓમાં એ જાય છે. એટલા માટે જ મનુષ્ય જન્મને જ કર્મભૂમિ કહેવામાં આવે છે. ત્યાં જ નવા નવા કર્મ કરવા માટેની બધી સંભાવનાઓ, શક્યતાઓ રહેલી છે. બાકી અન્ય યોનિઓમાં કયું પાપ કર્મ ને કયું પુણ્ય કર્મ કોઈ વિચારનો તો ત્યાં અવસર જ નથી. જે કંઈ પણ છે એ કુદરત દ્વારા નિશ્ચિત થયેલું છે. જેવી રીતે સિંહ કે વાઘને ભૂખ લાગશે તો એ શિકાર કરવા નીકળશે, અને શિકાર કરશે, હરણને મારશે અને ખાઈ જશે. તો ત્યાં કોઈ એ વિચાર કરવાના નથી કે અરે રે મારી ભૂખ સંતોષવા માટે મારે હવે માંસાહારી નહીં રહેવું જોઈએ, શું કરવું જોઈએ? એવું તો એ વિચાર કરી શકવાના નથી, કારણ કે એ બધું કુદરત દ્વારા નિશ્ચિત છે. ત્યાં કોઈ પણ સ્વાતંત્ર્ય રહેલું નથી. જે કંઈ પણ સ્વાતંત્ર્ય થોડું ઘણું છે એ મનુષ્ય દેહમાં જ છે. અન્ય કોઈ યોનિમાં કોઈ પણ પ્રકારનું સ્વાતંત્ર્ય નથી પોતાના કર્મને સુધારવા માટે. ત્યાં કોઈ કર્તુમ શક્ય, અકર્તુમ શક્ય, અન્યથા કર્તુમ શક્ય અન્ય યોનિમાં નથી, પરંતુ મનુષ્યને માટે આ સ્વાતંત્ર્ય રહેલું છે. કર્મ કરે, ના કરે, અન્યથા કરે, આ બધું સામર્થ્ય એનામાં રહેલું છે. માટે જ માનવ દેહ એક કર્મભૂમિ છે. તો બને એટલા સત્કર્મો એકઠા કરવા માટેનો એ અવસર છે કે જેથી કરીને આગળ કોઈ અધમ યોનિ પ્રાપ્ત ન થાય, પરંતુ વધારે ને વધારે પુણ્ય થકી વધારે ને વધારે ઉચ્ચ દેહ જે છે એ પ્રાપ્ત થતો જાય. તો ભગવાન અહીંયા એ સૂચિત કરે છે કે જો ધ્યાન ન રાખ્યું, જ્યારે અવસર હતો ત્યારે વિચાર ન કર્યો કે આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, સુધારવું જોઈએ, તો આગળ પછી આ વિચાર કરવાનો અવસર પણ પ્રાપ્ત થવાનો નથી. જન્મની જન્મની અધમામ ગતિમ પ્રાપ્નોતી, વધારે ને વધારે એ અધમ ગતિને પ્રાપ્ત કરે છે. મામ અપ્રાપ્ય એવ, તો ભગવાનને પ્રાપ્ત કરવાની વાત તો બહુ દૂર રહી, ભગવાનના માર્ગે ચાલવાનું પણ સંભવ બનતું નથી. તો આ રીતે ભગવાને અહીંયા આસુરી યોનિવાળા, આસુરી સ્વભાવવાળાને પ્રાપ્ત થતા આગળના કર્મફળને બતાવ્યા. અત્યાર સુધી ભગવાને વિસ્તારથી આસુરી સંપત્તિને બતાવી. ભગવાનને થોડી દયા આવી ગઈ કે આટલું બધું વિસ્તારથી મેં નિરૂપણ કર્યું, બધું કદાચ યાદ ન રહે તો હું એને સંક્ષેપમાં કહી દઉં. તો આગળના શ્લોકમાં ભગવાન સમસ્ત આસુરી સંપત્તિ જે છે એને સંક્ષેપમાં ભગવાન દર્શાવી દેશે. આગળનો શ્લોક.
ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભઃ તસ્માદેતત્રયં ત્યજેત. તો વિસ્તારથી આસુરી સંપત્તિનું ભગવાને નિરૂપણ કર્યું અને ભગવાન સંક્ષેપમાં કહી દેશે કે આ બધી આસુરી સંપત્તિ એ આ ત્રણમાં આવી જાય છે. કયા ત્રણમાં? કામ, ક્રોધ, લોભ. અથવા તો ભગવાનને લાગ્યું હશે કે આસુરી ગુણો તો બહુ બધા છે, અનંત છે, કેટલાનું નિરૂપણ કરું, એનું નિરૂપણ કરવું સંભવ નથી. માટે ભગવાન કહેશે કે આ ત્રણ જે છે એના મૂળ છે. કોઈ પણ આસુરી ગુણ જે છે એના મૂળમાં આ ત્રણ રહેલા હોય, ક્યાંક ને ક્યાંક કામ, ક્રોધ અને લોભમાં એનો સમાવેશ થઈ જાય. અને આ ત્રણમાં પણ પ્રધાન છે કામ, વાસના, અનેક પ્રકારની ઈચ્છાઓ. એ પૂરી થઈ તો લોભ લાગે અને પૂરી ના થઈ તો ક્રોધ જાગે. તો ભગવાનને થાય કે કેટલું યાદ રાખે, અને એટલા માટે કહે છે આ ત્રણને યાદ રાખે તો પણ બહુ છે. થોડો વિચાર કરશે તો એને ખ્યાલ આવી જશે કે આ જે વ્યવહાર થયો એના મૂળમાં કામ છે, ક્રોધ છે કે લોભ છે. ત્રણને યાદ રાખે તો ત્રણનો પરિહાર કરવો, દૂર કરવા એના માટે આસાન થઈ જાય. ત્રિવિધમ ઇદમ નરકસ્ય દ્વારમ. ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહેશે કે આ ત્રણ જે છે એ કોના દ્વાર છે? નરકના દ્વાર છે. નરકનો અર્થ છે દુઃખ, પીડા. અને આત્મનઃ નાશનમ, એ આત્માનો નાશ કરનાર છે. આત્માનો એટલે સચ્ચિદાનંદ આત્માનો નહીં, પરંતુ આત્મા એટલે અંતઃકરણ જે છે, બુદ્ધિ આદિ જે છે એને નષ્ટ કરનાર છે. અને આપણે જાણીએ છીએ જ્યારે કામ, ક્રોધ, લોભના આવેશ આવે ત્યારે ખબર નથી પડતી કે બુદ્ધિ ક્યાં છુપાઈ ગઈ. અનેક જગ્યાએ જોવામાં આવે છે કે મહાન બુદ્ધિશાળી લોકો જે સ્વયં પોતાને બુદ્ધિશાળી કેવડાવે છે અને અન્યની દ્રષ્ટિમાં પણ જે બુદ્ધિશાળી તરીકે પ્રસિદ્ધ છે, એ પણ જ્યારે કામ, ક્રોધ, લોભના આવેશ આવે તો ત્યાં પણ આપણને સમજાતું નથી કે આ બુદ્ધિ ક્યાં જતી રહે, છોડીને એનો ત્યાગ કરીને ક્યાં જતી રહે. તો કામ, ક્રોધ, લોભ જે છે એ બુદ્ધિને નષ્ટ કરી નાખે છે, હણી નાખે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બીજાયતે. ત્યાં બધું આવી ગયું. અને છેલ્લે ભગવાન શું કહે છે? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એ પણ બુદ્ધિના નાશ કરવા સુધી પહોંચે છે. તો ત્યાં પણ કામ, ક્રોધ, લોભ એનું જ નિરૂપણ છે. તો નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ. અને છેલ્લે ભગવાન અડવેકથી શિખામણ આપી દેશે, તસ્માત એતત્રયમ ત્યજેત. માટે આ ત્રણેયનો તું ત્યાગ કરી દે. કરુણાવાન પ્રભુ ફરી ફરીને મનુષ્યના હિતને બતાવી રહેલા છે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કેટલું પ્રેમથી પરમાત્મા સ્વયં ગીતાજીમાં બતાવી રહેલા છે. કામ, ક્રોધ, લોભ આ ત્રણેય વસ્તુ મનુષ્યને માટે બહુ જ જાણીતી છે. એની કોઈ વ્યાખ્યા કરવાની, એનું લક્ષણ આપવાની, એને સમજાવવાની, એના ચિહ્નો બતાવવાની, એનાથી થતું નુકસાન બતાવવાની આ બધાની કોઈ આવશ્યકતા નથી. એ કેવા છે તો કે અપરોક્ષ સાક્ષાત્કાર બધાને હંમેશા થતો જ રહેતો હોય છે.
તો ક્રોધનો, કામનો, લોભનો ખબર જ છે કે ક્યારેક ક્યારેક એમાં વહી જવાય છે. પણ ભગવાન અહીંયા બહુ જ દ્રઢતાથી બતાવી રહેલા છે કે આ ત્રણેય જે છે કેવા છે, નરકના દ્વાર છે. એક પ્રકારની બીક ભગવાન બતાવે છે કે આને જો ધારણ કરીને રાખ્યા તો શેના દરવાજા ખુલી જશે? નર્કના દરવાજા ખુલી જશે. અને નર્ક એટલે દુઃખ, પીડા. જરૂરી નહીં કે મૃત્યુ પછી જ એ પ્રાપ્ત થશે. આને શરણ રહેવામાં આવે તો એ દુઃખ પીડારૂપ નરક ક્યાં પ્રાપ્ત થાય છે? આ જ મનુષ્ય જન્મમાં અહીંયા ને અહીંયા જ પ્રાપ્ત થઈ જાય છે. તો એ નર્કનું દ્વાર અહીંયા પણ બની રહેશે અને મૃત્યુ પછી પણ નર્કનું દ્વાર બની રહેશે. અને સુભાષિતમાં કહેવામાં આવે છે કે કોઈ મનુષ્યને રોગ થયેલો હોય અને રોગ થયેલો હોય અને પછી એ ક્યાં જાય છે? તો કે એવા સ્થાનમાં જાય છે કે જ્યાં કોઈ ઔષધ મળે નહીં. તો શું સ્થિતિ થાય? રોગ એનો રહેવાનો જ છે, વધવાનો જ છે, એમાંથી એ મુક્ત નહીં થાય. તો ભગવાન અહીંયા જે કહેશે એનો પણ અર્થ એવો જ છે. કામ, ક્રોધ, લોભ એ શું છે? મનના રોગ છે. એ બધા મનમાં થતા રોગ છે. જેવી રીતે શરીરમાં તાવ આવે અને એવી જ રીતે મનમાં તાવ આવે તો એને આપણે શું કહીએ? ક્રોધ. બરાબર? તાપ છે ને, તાવ આવે, જે શરીર ઉષ્ણ થાય એ શું? તો કે તાવ છે. શરીરને તાવ આવ્યો. એવી રીતે શું ઉષ્ણ થઈ જાય? ગરમ થઈ જાય. મન બુદ્ધિ ગરમ થઈ જાય. તો એ શું છે? ક્રોધ એ મનનો તાવ છે. બરાબર ને? તો એની સંભાળ તો લેવી પડે ને. એના માટે કોઈ ક્રોસિન, કોમ્બીફ્લેમ ખાવી પડે ને. એ કઈ છે? તો એના માટે ભગવાન ઉપાયો બતાવે છે. જેમ શરીરના તાવની સંભાળ લઈએ એવી રીતે મનના તાવની પણ સંભાળ લેવી પડે, નહીં તો વધીને એ નુકસાન પહોંચાડે. જેમ શરીરનો તાવ એને નુકસાન કરે એવી જ રીતે મનનો ક્રોધરૂપી તાવ જે છે એ પણ એને નુકસાન કરે. તો આ મનના રોગ છે. અને મનમાં આ જે રોગ પ્રગટ થઈ ગયેલા છે એનો ઉપાય આ માનવ દેહમાં જ સંભવ છે. માનવ દેહ છૂટ્યા પછી કે હવે ક્યાંક બીજે જઈને બીજા શરીરમાં જઈને શું કરીશું? કામ, ક્રોધ, લોભ બધા છોડીશું, એ રોગથી મુક્ત થઈશું. તો ક્યારેય મુક્ત થવાશે નહીં. તો એ તો નર્કના દ્વાર છે. ત્યાં ગયા પછી મુક્ત થવાનો કોઈ ત્યાં ઉપાય નથી. ઉપાય ક્યાં છે? માનવ દેહમાં જ છે. તો જે સ્થાનમાં ઉપાય થઈ શકતો હોય ત્યાં એ રોગનો ઉપાય કરી લેવાનો હોય. જ્યાં ઉપાય જ ન હોય, ડૉક્ટર ના હોય, મેડિસિન ના મળે, ત્યાં જઈને બેસવાનું અને પછી કહે કે ત્યાં ઉપાય કરીશું, તો એ કોઈ બુદ્ધિમાની નથી. તો મનુષ્ય દેહમાં આમાંથી બહાર નીકળવું સંભવ છે. માટે જ ત્યાં એનો ઉપાય કરી લેવો જોઈએ. એક વખત હાથમાંથી છૂટ્યું તો સિંહ કઈ ક્રોધમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય કરવાનો નથી, કે વીછી કઈ દ્વેષમાંથી કે એમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય વિચારી શકવાનો નથી. એ તો સહજ સ્વભાવ બની જશે. ભગવાન કહે છે અહીંયા આ સ્વભાવ નહીં બદલો તો એ સ્વભાવ પછી હંમેશા સાથે ને સાથે જ રહેશે. તો એ સાથે ને સાથે રહેશે તો વધારે નુકસાન કરનાર જ હશે. માટે અહીંયા મનુષ્ય દેહમાં જ આ બધાની સંભાળ લેવી જોઈએ. ભગવાન આગળ પણ કહી ચૂકેલા છે કે આ જ મનુષ્ય શરીર, આ શરીર છૂટે એની પહેલા જે કામ ક્રોધના વેગને જીતી લેશે. કામ ક્રોધોદ્ભવમ વેગમ, એ જે 5મા અધ્યાયમાં ભગવાને કહેલું છે કે આ જ શરીરમાં જ્યારે એ આ કામ ક્રોધથી ઉત્પન્ન થતા વેગને સંભાળી લે, સુખી નરહ, એ જ વાસ્તવમાં સાચો સુખી નર છે. તો સુખ જોઈતું હોય તો માનવ દેહમાં જ આના માટે પ્રયત્ન કરવાનો છે. અને એના ઉપાયો અનેક વખત સત્સંગમાં, સદગ્રંથોમાં બતાવવામાં આવેલા જ છે. જેને છૂટવું હોય, ખરેખર એને દોષ રૂપે નિશ્ચય કર્યો હોય તો એને છૂટવા માટેના ઉપાય અનેક જગ્યાએ અનેક પ્રકારના બતાવવામાં આવે છે. એનું અનુષ્ઠાન કરવામાં આવે, અમલ કરવામાં આવે તો જરૂર આ દોષમાંથી મુક્ત થઈ જ શકાય.
આ કોઈ અસંભવ નથી. જો અસંભવ હોત તો ભગવાન કહેત નહીં કે ત્યજેત, પરંતુ ભગવાન કહે છે કે એનો ત્યાગ કરો. એનો અર્થ શું? એને છોડવા, એમાંથી મુક્ત થવું એ સંભવ છે જ. સંપૂર્ણપણે મુક્ત થવું એ સંભવ છે. માટે જ ભગવાન આ પ્રમાણે ઉપદેશ આપે. નહીં તો ભગવાન આ પ્રમાણે ઉપદેશ આપે જ નહીં. ભગવાન કે શ્રુતિ અસંભવ એવો ઉપદેશ ક્યારેય પણ આપે નહીં. પણ જે સંભવ હોય, જે મનુષ્ય કરી શકે એમ હોય એ જ કે આગળ પણ ભગવાને કહેલું છે, રાગ દ્વેષ જે છે એ તારા શત્રુ છે. તયોર વશમ ન આગચ્છેત, એના વશમાં તું ન આવતો. રાગ એ જ કામ છે અને દ્વેષ એ ક્રોધનું જ પરિણામ છે. તો ત્યાં પણ ભગવાને કહેલું, તયોર વશમ ન આગચ્છે તૌ હ્યસ્ય પરિપંથિનૌ, તું એના વશમાં નહીં આવતો, કારણ કે એ કોણ છે? તારા પરિપંથી છે, શત્રુ છે, માર્ગમાં રહેલા શત્રુ છે. તો એ શું બતાવે છે? કે એના વશમાં ન આવવું, એનાથી મુક્ત થવું એ સંભવ છે. તો અનેક જગ્યાએ ભગવાન આ પ્રમાણે બતાવે જ છે. જ્ઞાની પુરુષનું નિરૂપણ કરતા પણ કહેશે, વીત રાગ ભય ક્રોધ, જેના રાગ ભય ક્રોધ આ બધું નિવૃત્ત થઈ ચૂકેલું છે. એનો અર્થ માનવ દેહમાં આ બધાથી મુક્ત થઈ જવું એ સંભવ છે. અને સાધનાનો પરિપાક આમાં જ છે, આ બધા દોષથી, આવેશોથી મુક્ત થવું. અને આ જ મહાન કાર્ય છે, જીવનમાં કરવા યોગ્ય. અને આ કાર્ય થયું તો આત્મજ્ઞાન તો બહુ સરળ છે. એમાં પ્રતિબંધ જ આ બધું છે. એ પ્રતિબંધ દૂર થયા તો અંતઃકરણમાં આત્મ સ્વરૂપની સાચી સમજણ ઉત્પન્ન થતા કોઈ વાર લાગતી નથી. તો કામ ક્રોધ તથા લોભ આત્મનઃ નાશનમ, આત્માનો નાશ કરનાર છે. સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે એને કેવી રીતે જીતવા? તો સર્વપ્રથમ કહેવામાં આવે છે, અસંકલ્પાત જયેત કામઃ. અસંકલ્પથી કામ ઉપર વિજય મેળવો. કામનો અર્થ છે તીવ્ર ઈચ્છા. કોઈ પણ વિષય ભોગ માટેની ઈચ્છા, વિષય પ્રાપ્તિ અને પ્રાપ્ત કર્યા પછી ભોગવવા માટેની ઈચ્છા. એને કેવી રીતે જીતવી? તો ભગવાન અહીંયા સુભાષિતમાં કહેશે, અસંકલ્પાત જયેત કામઃ. સર્વપ્રથમ ઈચ્છા દ્રઢતાનું રૂપ ધારણ કરે એની પહેલા એ સંકલ્પ રૂપે રહેલી હોય છે. સંકલ્પ એટલે સામાન્ય મનમાં આવતું રહેતું હોય કે આવું કંઈક મળે તો સારું, આવું થાય તો સારું. એ સમ્યક કલ્પના. આવું થાય તો સારું, એ મળે તો હું સુખી થઈ જાઉં, એવું એ મળે તો મને સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રમાણેના જે વિચાર જે છે એને સંકલ્પ કહેવામાં આવે છે, સમ્યક કલ્પનમ. અને એ વિચારને ચાલુ રાખવામાં આવે તો પછી ધીમે ધીમે શું થઈ જાય? પહેલા એવું લાગતું હતું કે આ મળે તો સારું, મારી પાસે હોય તો સારું. અને એ વિચાર ચાલુ રહે તો પછી શું થઈ જાય? આ તો મારી પાસે હોવું જ જોઈએ. એટલું જ નહીં, એના વગરનો હું અધૂરો, અને માટે હવે એ ન હોય તો પોસાય જ નહીં. તો આ કહેવાય છે કામ, દ્રઢ ઈચ્છા, કે જ્યાં પછી એના સિવાય બીજું કંઈ દેખાતું નથી. એના વગર અધૂરપ લાગે, ખાલીપો લાગવા માંડે. તો શાસ્ત્ર કહે છે કે આવી ઈચ્છા દ્રઢતાનું રૂપ ધારણ કરે, વાસના તૃષ્ણાનું રૂપ ધારણ કરે, એની પૂર્વે જ્યાં સંકલ્પ અવસ્થામાં હોય ત્યાં જ એની સંભાળ લઈ લેવાની. અને ત્યાં જ એ વિચારને રોકી દેવાનો અને એનાથી આગળ ન વધવા દઈએ. તો સંકલ્પ જે શરૂ થયો છે ત્યાં જ ફરી પાછા સંકલ્પને શું કરી દેવાનો? અસંકલ્પ, નિસંકલ્પ. અસંકલ્પાત જયેત કામઃ. એને જ ભગવાને આગળ કહેલું હતું, ધ્યાયતો વિષયાન પુંસઃ.
વિષયનું ધ્યાન કરવું, આ હોય તો સારું, આ હોય તો સારું, આનાથી આમ થશે, અને એ પ્રમાણે ધ્યાયતઃ અંતે શું થઈ જાય છે? સંગઃ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ. એ કામના ઉત્પન્ન થાય છે. તો કામ ઉત્પન્ન થયા પૂર્વે શું છે? સંકલ્પ છે. માટે કે છે અસંકલ્પાત જયેત કામઃ. એ વધારે મોટું સ્વરૂપ ધારણ કરે એની પહેલા જ એને બંધ કરી દેવામાં આવે. ધડાકો થાય એની પહેલા જ સુરસુર્યું કરી દેવામાં આવે તો પછી ધડાકો થાય નહીં. તો એને કહેશે અસંકલ્પાત જયેત કામઃ. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે ન ત્વામ સંકલ્પયિષ્યામિ તેન તેન તમ મામ ન ભવિષ્યસી. કહેશે કોઈ સાધક સજાગ અવસ્થામાં કામને સંબોધન કરે છે, ઈચ્છાને. હે કામ, હું તને બરાબર જાણી ગયેલો છું. કામ જાનામિ તે મૂલમ. હે કામ, હે ઈચ્છા, તારા મૂળને હું બરાબર જાણું છું. તું ક્યાંથી ઉત્પન્ન થાય છે? સંકલ્પાત કિલ જાયસે. સંકલ્પથી જ તું ઉત્પન્ન થાય છે. પરંતુ નત્વામ સંકલ્પયિષ્યામિ, હવે હું કોઈ સંકલ્પ કરવાનો નથી અને એટલા માટે તું મારા અંતરમાં પ્રવેશ કરી શકશે નહીં. તો આ જે દોષ જે છે એને પણ સામે એક જીવંત તરીકે લઈ અને એની સાથે સંવાદ કરે છે સાધક. કામ, ક્રોધ, લોભ એની સાથે સંવાદ કરે અને એને બરાબર દૂર કરવા માટે એ પ્રયત્ન કરે છે. તો અસંકલ્પાત જયેત કામઃ. અને આગળ આપણે જોયું કે ક્રોધ જે છે એ શેના થકી ઉત્પન્ન થાય છે? કામના પૂર્ણ ન થાય તો તરત જ ક્રોધ ઉત્પન્ન થાય છે. માટે કે છે કામ વિવર્જનાત ક્રોધમ. ક્રોધને જીતવા માટે શું કરવાનું? તો કે અપેક્ષાઓથી મુક્ત રહેવાનું. દુરાગ્રહ, ઈચ્છાઓ, વાસનાઓ આ જેટલી ઓછી એટલા ક્રોધના અવસર ઓછા. આપણી અપેક્ષા, આપણી ઈચ્છા પૂર્ણ ન થાય એટલા માટે ક્રોધ આવે છે. માટે અપેક્ષાઓ, દુરાગ્રહોથી મુક્ત થવામાં આવે તો ક્રોધ પણ જીવનમાં ઓછો થાય. જરૂર કોઈને કંઈક કહેવાનું હોય તો કહો, એની ના નહીં. પરંતુ પછી મેં કહ્યું એમ જ થવું જોઈએ, એ દુરાગ્રહ હોય તો ન થાય તો શું આવે? ક્રોધ આવે. માટે કહેવામાં કંઈ વાંધો નથી, પરંતુ કહ્યા પછી હઠ નહીં રાખવાની કે એણે આ પ્રમાણે જ કરવું જોઈએ. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા તે માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. તો ત્યાં કહેશે કરે ઉપેક્ષા. હું જરૂર માર્ગ ચીંધું, બતાવું, પરંતુ પછી પણ ઉપેક્ષા કરે તો હું મારા ચિત્તમાં શું ધારણ કરું? સમતા ધારણ કરું. ક્રોધ ના કરું, પરંતુ સમતા ધારણ કરું. વિચારું કે ભાઈ દરેકને પોતપોતાના વિચાર હોય, પોતપોતાની મતિ હોય, પોતપોતાના કર્મ છે, શિક્ષણ છે, સંસ્કાર છે, એને અનુરૂપ એ વ્યવહાર કરે છે. એ રીતે વિચાર કરી અને મનને હું શાંત સમાહિત રાખું. તો ક્રોધમ કામ વિવર્જનાત. ત્રીજું છે લોભ. તો લોભને કેવી રીતે જીતવો? તો કે છે અર્થાનર્થે ક્ષણાત લોભમ. અર્થાનર્થે ક્ષયા લોભમ. અર્થમાં અનર્થનું દર્શન કરીને. અર્થમાં અનર્થનું દર્શન કરીને. તો લોભ એનો અર્થ છે કે જેની કોઈ સીમા નથી, અવધિ નથી. આટલું જોઈએ એટલું નહીં, હજુ જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ. આગળ ભગવાને કહેલું જ હતું, ઇદમ અસ્તિ મે ભવિષ્યતિ પુનર્ધનમ.
આટલું મારી પાસે છે અને હજુ આટલું મને મળશે, હજુ આટલું હું મેળવીશ, હજુ આટલું હું મેળવીશ, વર્ષ પછી બમણા થશે, 6 વર્ષ પછી બમણા થશે, આના પરિણામે આટલા થશે, બેંકમાં આટલા થશે, કરોડના 2 કરોડ, 2 કરોડના 4 કરોડ. તો એ થતા રહેવાના છે અને એની ક્યારેય પણ અવધિ આવતી નથી. તૃષ્ણાવધિમ કો ગતઃ, તૃષ્ણાની અવધિને કોણ પ્રાપ્ત કરે છે? સિવાય કે તત્વજ્ઞાની બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ. એના સિવાય તૃષ્ણાની અવધિ કોઈ પ્રાપ્ત કરતું નથી, મર્યાદા આવતી નથી. માટે જ ગુજરાતીમાં કે લોભને થોભને, થોભ એટલે અટકવું, તો લોભ ક્યાંય અટકતો નથી. એ લોભને અટકાવવા માટે વિવેકની અનિવાર્યતા છે. અને શું વિવેક કરવો પડે? મનુષ્યએ વિચારવું પડે કે સર્વપ્રથમ તો મારા જીવનમાં મારા માટે, પરિવાર માટે, વર્તમાનમાં અને ભવિષ્યમાં કેટલાની આવશ્યકતા છે. એક લિમિટ તો બાંધવી પડે ને. વિવેક કરી અને એક મર્યાદા નિશ્ચિત કરવી પડે. અને સાથે સાથે જોવું પડે કે જો એક વખત આની પાછળ પડ્યા તો જીવન તો લપસતું જ જવાનું છે, લપસતું જ જવાનું છે. ક્યાં જઈને અટકાશે એ ખબર નથી. તો ધનનો લોભ એક એવો વિચિત્ર લોભ છે કે મોટે ભાગે મનુષ્ય એમાંથી જાગૃત થતો નથી. અને હંમેશા લાગે કે ના ના હજુ થોડું હોય તો વધારે સારું, ફરી થાય કે ના ના હજુ થોડું વધારે હોય તો વધારે સુવિધા રહેશે. અને મન અનેક પ્રકારના બહાના પણ શોધી લેશે. મોંઘવારી વધતી જાય છે, કંઈ નિશ્ચિત નથી, ક્યારે કઈ બીમારી આવી જાય, શું થઈ જાય. અરે તો વ્યવસ્થા કરવામાં તો જીવન પૂરું થઈ જશે, એટલી બધી ચિંતા કરશો તો. જરૂર વ્યવસ્થા કરો એની ના નહીં, પરંતુ એમાં એક મર્યાદા તો રાખવી જ પડશે, એક લિમિટ રાખવી પડશે, નહીં તો એનો કોઈ અંત નથી. તો વૃદ્ધાવસ્થાની, બીમારીની બધી વ્યવસ્થા કરો, એની ના નથી. જીવનમાં આયોજન થવું જોઈએ, પ્લાનિંગ થવું જોઈએ, પરંતુ એવી રીતનું પ્લાનિંગ કરો કે જેથી કરીને તમારા પોતાના કલ્યાણ માટે પણ સમય મળી રહે. માત્ર શરીરની જ ચિંતા કરી અને પ્લાનિંગ ના કરો. સાથે સાથે કોની ચિંતા કરવાની? મનની પણ ચિંતા કરવાની. જેવી રીતે શરીરમાં રોગ થાય તો આટલી વ્યવસ્થા મારે રાખવી પડે, ખર્ચો થશે, એવી રીતે આ મનના બધા થયેલા રોગ છે એના માટે પણ વ્યવસ્થા તો કરવી પડશે ને. એના માટે પણ કંઈક સંભાળ લેવી પડે, એના માટે પણ કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ભૌતિક જગતનું સ્થૂળ ઇન્વેસ્ટમેન્ટ થોડું ઓછું થાય તો એમાં કંઈ નુકસાન નથી, બલકી એ થોડું ઓછું થાય એ જ આ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે. જેથી કરીને સમય મળે તો હું વિચાર કરી શકું, આગળ વધી શકું. તો આ બધું જીવનમાં જોતા રહેવું જોઈએ કે કેટલી હદ સુધી આવશ્યકતા છે. જરૂર દરેકની માનસિકતા જુદી જુદી હોય, દરેકને જુદી જુદી આવશ્યકતા લાગે, પરંતુ ક્યાંક તો એક જગ્યાએ લિમિટ નક્કી કરવી જ પડે. અને પછી શાંત થઈને બેસવાનું હોય અને સાથે સાથે વિચાર કરવાનો હોય, આટલે સુધી બરાબર છે. આગળ પછી કંઈ થશે તો અનિશ્ચિતતા તો જીવનમાં હંમેશા રહેલી છે. બધું હોવા છતાં પણ ગડ્ડું ડામાડોળ થઈ જાય એવું અનેક વખત જીવનમાં થતું જ હોય છે. અનિશ્ચિતતાથી જીવન હંમેશા ભરાયેલું છે. માટે જેટલું થાય એટલું કરી અને બાકીની અનિશ્ચિતતાની સંભાળ લેવાનું પરમાત્માને સોંપી દેવું જોઈએ. સાથે સાથે વિચાર કરવો જોઈએ કે પ્રારબ્ધ, આ દેહ એનું પ્રારબ્ધ લઈને આવેલો છે, પરિવારના લોકો એનું પ્રારબ્ધ લઈને આવેલા છે, અને બધા જાય પછી પણ દુનિયા તો ચાલે જ છે. માટે મારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી કે 7 પેઢી સુધી વ્યવસ્થા કરી જવું, અથવા તો હું પણ એટલું કંઈ લાંબો જીવવાનો નથી કે બીજા 200-300 વર્ષ ચાલે એટલું બધું જ જોઈએ. હવે જે કર્યું એના પછી તો કેટલા વર્ષ બાકી રહ્યા છે હાથમાં? 10, 15, 25, 30, 40 બાકી રહેલા છે. અહીં બેઠેલા છે એમાંના કોઈ બીજા 50 કાઢે કે નહીં ખબર નથી, બરાબર? તો એનાથી વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ 2-4 કદાચ કાઢે, સેન્ચુરી કરે તો, બાકી તો
બેઠેલામાંથી 50 પછી કેટલા હશે? કોણ કહી શકે કે હું તો રહેવાનો જ છું? 50 દિવસ પછી પણ કોઈ નહીં કહી શકે, 50 મિનિટ પછી પણ ખબર નથી. છતાં પણ જેટલું મેં કહ્યું એમ આયોજન આપણે જરૂર કરીએ, પણ નિયમ એક રાખવો પડે, એક લિમિટ રાખવી પડે. જીવનમાં એક માસ્ટર પ્લાન બનાવવો પડે કે આટલા દિવસ સુધી વર્તમાનમાં આટલું નજીકનું બરાબર, પણ ફ્યુચર પ્લાન જે છે એને બરાબર બનાવી અને પછી મનને આ બધામાંથી બહાર કાઢી આત્મકલ્યાણમાં એને લગાવવું જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે મનુષ્ય વિચારવું જોઈએ કે હકીકતમાં આવશ્યકતા કરતાં ધન જ્યારે વધે છે તો એ સુવિધા સુખ કરતાં વધારે દુઃખની સૃષ્ટિ કરે છે, વધારે સમસ્યાઓને ઉત્પન્ન કરે છે. અનેક ઝઘડાનું એ મૂળ છે. એટલું જ નહીં, મનને અભિમાન કરવા માટેનું એક બહુ મોટું ક્ષેત્ર છે, રોફ મારવા માટેનું. અધ્યાત્મ યાત્રા તો અભિમાનથી મુક્ત થવા માટે છે. અને હું એ અભિમાન કરવાના ક્ષેત્રને વધારતો જાઉં તો મારી પ્રવૃત્તિ મારા લક્ષ્યથી કંઈક વિરુદ્ધ પ્રકારની છે એ મને સમજાવવું જોઈએ. સાથે સાથે વધારે પડતું ધન જે છે એ ભોગ વૃત્તિ પણ વધારે છે. કારણ કે વિષય ભોગ પ્રાપ્ત કરવા માટેની સુવિધા છે, અને એટલે મન એ ઈચ્છાઓ અનેક પ્રકારે કરતું રહે. સુવિધા જ ના હોય તો મન ઈચ્છા ક્યાંથી કરવાનું? માટે જે સાધક જે છે સમજી વિચારીને એવી સુવિધા રાખે જ નહીં, એટલી જ લિમિટ રાખે કે જેથી કરીને જીવન બરાબર ચાલતું રહે, આજીવિકા ચાલતી રહે. તો અર્થમાં અનર્થનું દર્શન કરી અને લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. સુભાષિતમાં છેલ્લે કહેલું છે, જે અહીંયા ભગવાને કહ્યું નથી. સુભાષિત કહે છે, ભયમ તત્વ વિમર્શનાથ. ભયમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? તત્વ વિચાર, તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તો ભયમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે. તો કામ, ક્રોધ અને લોભ એ ત્રણમાંથી આ છૂટવાના ઉપાય છે. એ સિવાય પણ આપણે તો અનેક વખત વિચાર કરેલો છે કે કેવી રીતે આમાંથી મુક્ત થવું. તો એ ઉપાયોને સામે રાખી અને પ્રયત્ન કરી ભગવાન જે અહીંયા કહે છે એ આજ્ઞાનું પાલન કરવાનું હોય. તસ્માત એતત ત્રયમ ત્યજેત. કારણ કે એ આત્મનાશ માટેના કારણ છે, નરક માટેના દ્વાર છે, અને માટે ત્રયમ ત્યજેત, ત્રણેયનો તું ત્યાગ કરી દે. અને આ ત્રણનો જેણે ત્યાગ કર્યો, ભગવાન કહે છે એ જરૂર પરાગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે પછી જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ કઠિનતા રહેતી નથી, અને જ્ઞાનથી મોક્ષ પરાગતિ પણ પ્રાપ્ત કરવી સંભવ બની જાય છે. આગળ કહેશે ને, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.